વોટ્સએપ ગ્રુપમાં કોઈ વ્યક્તિ વાંધાજનક પોસ્ટ મૂકશે તો તેની સજા એડમિનને ભોગવવી પડશે. વારાણસીની કોર્ટના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા આદેશમાં આ સ્પષ્ટતા કરવામાં આવી. વોટ્સએપ ગ્રુપમાં અનેક વાંધાજનક, અફવા ફેલાવનારી, ખોટા સમાચાર રજૂ કરતી, કોમવાદ ફેલાવતી પોસ્ટ, વિડીયો, ફોટોગ્રાફ્સ હવે મોટી માત્રામાં ફરતા થઈ ગયા છે. એ સંજોગોમાં આકરા પગલાં જરૂરી હોવાનું મેજિસ્ટ્રેટે જણાવ્યું. ઓર્ડરમાં કઈ કઈ વિગતો સામેલ કરવામાં આવી? ગ્રુપની પૂરી જવાબદારી લેવા તૈયાર હોય એ વ્યક્તિ જ એડમિન બને. ગ્રુપના દરેક સભ્યોની ગ્રુપ એડમિનને ઓળખ હોવી જોઈએ. ગ્રુપમાં જે વ્યક્તિ અફવા ફેલાવનારી પોસ્ટ મૂકે તો એડમિન તરત જ તેનું ખંડન કરવું જોઈએ અને એવા સભ્યને ગ્રુપમાંથી હટાવવો જોઈએ. કોઈ વ્યક્તિ અસામાજિક અશાંતિ ફેલાવે તેવી પોસ્ટ મૂકે તો નજીકના પોલીસ સ્ટેશને એડમિનને જાણ કરવી જોઈએ. ગ્રુપ એડમિન કોઈ કાર્યવાહી નહીં કરે તો તેના વિરુદ્ધ પગલાં લેવાશે. એડમિન દોષી જણાશે તો તેના વિરુદ્ધ આઈટી એક્ટ, સાયબર ક્રાઇમ એક્ટ વિરુદ્ધ કાર્યવાહી થશે.